આજથી થોડાક દિવસ પહેલાં આણંદના કસ્તુરબા હોસ્ટેલમાં ધરતીબેન નામની કોળી સમાજની એક દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનામાં હોસ્ટેલનું કહેવું છે કે દીકરીએ જીવન ટૂંકાવ્યું છે। બીજી તરફ કોળી સમાજના લોકો કહી રહ્યા છે કે આ હત્યા થઈ છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે। ત્યારે આને જ લઈને આણંદના સોજિત્રા ખાતે એક સભા યોજાઈ હતી, જેમાં કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળીએ શું આશંકા વ્યક્ત કરી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલાં આણંદના કસ્તુરબા હોસ્ટેલમાં કોળી સમાજની દીકરી ધરતીબેનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃતદેહને લઈને અનેક પ્રકારની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ને આ દીકરીની હત્યા થઈ હોય તે પ્રકારની શંકા છે તે કોળી સમાજના આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ કસ્તુરબા હોસ્ટેલના જે સંચાલકો છે તેઓ કહી રહ્યા છે કે આ દીકરીએ આત્મહત્યા કરી છે। આને લઈને પણ વિવાદ વકરી રહ્યો છે। કોળી સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે ને આ ઘટનાના જડમૂળ સુધી પહોંચીને કોળી સમાજને ન્યાય મળે તે માટેના પગલાં લેવામાં આવે। ત્યારે આને લઈને કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળી મેદાને આવ્યા છે। કસ્તુરબા હોસ્ટેલમાં બનેલી ઘટનાને લઈને તેઓ બરોબરના ભડક્યા છે ને શું તેમણે સમાજને સંદેશો આપ્યો છે તે સાંભળો। જય કોળી સમાજ। આપણે ધરતીબેનના આત્માને શાંતિ મળે એ માટે ખાલી 2 મિનિટનું આપણે મૌન ધારણ કરશું। ઓમ શાંતિ શાંતિ શાંતિ। મિત્રો, તમારો છોકરો હું પણ ખરેખર ફતેપુરા ગામમાં આવી અને એવું લાગી રહ્યું છે કે ધરતીબેનને આજ નહીં તો કાલ ચોક્કસથી ન્યાય મળશે, કારણ કે ફતેપુર ગામ આખું ધરતીબેનના પરિવાર સાથે છે। એટલે ખરેખર તો એમના પરિવારને તથા આ ગામને હું લાખ લાખ વંદન કરું છું। જ્યારે તપાસ ચાલુ થઈ ને ત્યારે પોલીસ એવું કહેતી હતી કે ધરતીબેનના માતા પિતા તથા એમના પરિવાર પોલીસ સ્ટેશન આવી અને એમનો જવાબ લખાવે, પરંતુ જ્યારે આ સમાજની જ્યારે તાકાત દેખાણી ને ત્યારે પોલીસને પણ ઘરે જવાબ લેવા માટે આવ્યો। આ ખરેખર આપણી જીત કહેવાય। આજથી લગન વિજયભાઈ મને એવું કહેતા હતા કે અહીંયા કણે જવાબ દેવા માટે બોલાવે। મેં કીધું એક તો આપણે છોડી આપણે ખોઈને એમ છતાં આપણે અહીંયા જવાબ દેવા જવાનું, પોલીસ અહીં આવી જોઈએ। આપણી એકતા એટલી હોય ને તો ખરેખર આજે એકતાના પોલીસને તથા સરકારને દર્શન થયા ને એના કારણે પોલીસ અહીં આવી અને આજે એમના માતા પિતાનો જવાબ લખ્યો। વધારે વાત કરવી તો કસ્તુરબા જે શાળા છે એની અંદર આપણી ધરતીબેનનું બધાએ વિડીયો જોયો જ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને એટલે કે મારા પોતે પણ જો આત્મહત્યા કરી હોય તો મારાથી અધેર જગ્યા હોવી જોઈએ ને, પરંતુ જ્યારે ધરતીબેન એ સ્ટાફ જે ભુવાન પઢિયાર ભર્યા છે, ગૃહ માતાઓ ભરી છે, એ એવું કહે છે કે ધરતીએ આત્મહત્યા કરી, પરંતુ આખો પરિવાર અને આખો સમાજ એવું નથી કહેતો કે ધરતીબેને આત્મહત્યા કરી। અમે તો એવું જ કહીએ છીએ કે ધરતીબેનનું મર્ડર કરવામાં આવ્યું છે, કારણ કે ખરેખર જો એમને આત્મહત્યા કરી હોય ને તો એનાથી અધેર જે જગ્યા હોય ને ત્યાં લટકાઈને આત્મહત્યા કરી શકે, પરંતુ મારી હાઈટ આટલી છે ને હું આ કણે ગળો ફાંસો ખાઉં તો હું પોતે ખરેખર આત્મા જીવની અંદરથી નીકળવો ને કાઢવો ને એ બહુ મુસીબતની વાત છે કે નહીં। એટલે કોઈ કાળે આ આત્મહત્યા નથી।
આ જ્યાં ઓલી ગૃહ માતા જે ધૂણીને કે છે ને, આજથી 12 મહિના પહેલા પણ આપણા જ સમાજની દીકરીનું આવી જ રીતે મર્ડર થયું કે આત્મહત્યા થયું, પરંતુ એને આત્મહત્યા કરી અને એ કેસ ત્યાંથી પૂરો કરી દેવામાં આવ્યો હતો. કારણ કે એ છાત્રાલય જે રહીને ત્યાં લગભગ 30,000 જેવી છાત્રાલયમાં છોકરીઓ ભણી રહી છે. આ કસ્તુરબા એની અંદર 30,000 જેવી છોકરીઓ ભણી રહી છે. 1500 કરોડ કરતા વધારેની અહીંયા આવક. તમે વિચાર કરો, 1500 કરોડ. તો અહીંયા કણા આપણી દીકરી આવી રીતે જો ખરેખર એને આત્મહત્યા કરી હોય તો આવી રીતે સમાજ ક્યારે ભેગો થાય નહીં. પણ એનું કાં તો ત્યાં જે આ ભુવા રૂપી જે ઓલી ગૃહમાતા જે ધોણીને કહે છે ને કે હું દર વર્ષે એકનો જીવ લઈશ, એના કરતૂતોના કારણે આ દીકરીનું મૃત્યુ થયું છે. થયું છે કે નહીં? આ જવાબદારી કોની આવે? ગૃહ માતાની આવે કે ના આવે? ગૃહ માતાની આવે. પરંતુ એની દેખરેખ મેં અત્યારે જયારે જવાબ લખાવતા હતા ત્યારે સાંભળ્યું કે કોઈ આની દીકરીઓને પણ ગૃહ માતા એવું કહેતા હતા કે તમારે અહીં રહેવાનું છે, જવાનું છે, છાત્રાલય બંધ કરાવવાની છે. તો કે તારા બાપની છાત્રાલય નથી. ત્યાં જયારે અમે અમારા દીકરી ભણાવીએ ને ત્યારે અમે પૈસા આપીને ભણાવીએ છીએ. અમે ફ્રીમાં ભણાવતા નથી. અમે તમને જે ફ્રી આપી છે ને, જે પૈસા આપી છે ને, એ અમારા દીકરીઓ સુરક્ષિત રહે ને એના માટે આવીએ છીએ. પરંતુ ત્યાં જે હોસ્ટેલના છેડા બહુ લાંબા છે. મને એવું જાણવા મળ્યું છે કે ત્યાં આઈજી આવે, ડીઆઈજી આવે, મામલતદાર આવે, કલેક્ટર આવે, બધા ત્યાં આવે છે ને. પરંતુ આ સમાજનો માત્ર એક જ હેતુ છે કે સમાજની દીકરી, કોઈ પણની દીકરી હોય, સમાજની દીકરી એ મારી દીકરી, એટલે મારી બેન, કોઈ પણ સમાજની દીકરી હોય એ મારી બેન સમાન છે. પરંતુ જ્યાં સુધી સમાજની દીકરીને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ શાંતિથી બેસવાનો નથી. ચાહે અમારે રોડ રસ્તા બંધ કરવા પડે ને તો પણ અમે બંધ કરશું. કારણ કે અમે માન ધાતાના વંશજ છીએ. અમારી દીકરી ક્યારે પણ આત્મહત્યા કરી શકતી નથી, એ અમે સ્વીકારીએ છીએ. અને સાથે જ હું જણાવું કે જે ત્યાંના અમુક ટ્રસ્ટીઓ હોય, આગેવાનો હોય, સ્કૂલના શિક્ષકો હોય, પ્રિન્સિપાલો હોય કે ગૃહમાતા, જેના થકી સમગ્ર આ જેને મુદ્દો હાથમાં લીધો, જેને ધરતીબેનનું જેને શંકાસ્પદ જેને મૃત્યુ હાથમાં લીધું ને અત્યારે ગુજરાતની અંદર જેના કારણે ડંકો વાગે એવા વિજયભાઈને પણ અત્યારે જામનું જોખમ છે. તમે વિચાર કરો. કારણ કે 1500 કરોડ જ્યાં કમાણી હોય, જ્યાં ખરેખર પહેલા પણ મર્ડરો થયેલા છે, અત્યારે એ વિસ્તાર ઉપર આપણા વિજયભાઈ છે. વિજયભાઈને પણ જાનનું જોખમ છે કે નહીં? એટલે વિજયભાઈ પણ આપણા એકલા ના પડી જાય. અને ખાસ કરી આ કસ્તુરબાને હું કહેવા માંગીશ, જે છાત્રાલય છે, અમારા વિજયભાઈને કે સમગ્ર એની ટીમને કંઈ પણ થયું ને તો એની સંપૂર્ણ જવાબદારી આ સરકારની અને આ કસ્તુરબા છાત્રાલયની રહેશે. એ હું જાહેરમાં કહું છું. અમારી આ સમગ્ર ટીમ, અને હું પહેલા પણ કહેતો હોઉં છું, જે લોહીનો નહીં ને એ કોઈનો નહીં. આપણી બેન, આપણી દીકરી ધરતીબેન ને ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમે ધરીને ધાન ખાવાના નથી અને ખાવા દેવાના પણ નથી. બરોબર છે ને? એટલે આ સરકારને હું કહેવા માંગીશ કે વહેલી તકે આનું નિરાકરણ આવે. કારણ કે આખો સમાજને ખબર છે કે આમને આત્મહત્યા કરી નથી, આમનું મર્ડર થયું છે, અથવા તો કોઈના કહેવાથી આમને મારી નાખવામાં આવ્યા છે.
તો જે પણ આરોપી હોય ને એનો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ એક દીકરી નહીં, આજથી 12 મહિના પહેલા પણ એક દીકરીનું અવસાન થયું ને એ પણ આપણી જ સમાજની છે. ત્યારે પણ આ જ રીતે આત્મહત્યા મર્ડર થયું હતું. વિચાર તો કરો. તમારા બેટું એવું જો બધી દીકરીઓ એ જ રીતે આત્મહત્યા કરે? થોડો ઘણો તો ફેર હોવો જોઈએ કે નહીં? હોવો જોઈએ ને. એટલે વધારે વાત કરતો નથી, પરંતુ સમાજના આગેવાનોને, આપણા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રીઓ, અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે, જેના કારણે આપણી સાથે આવી શકતા નથી, આપણી પાસે આવી શકતા નથી, આ પરિવારની મુલાકાત લઈ શકતા નથી. પરંતુ સોમવારના દિવસે આ પરિવારને ગાંધીનગર ખાતે આપણા આગેવાનોએ બોલાવે છે. ખરેખર આપણે એમને પણ તાલીઓના ગડગડાટથી વધાવીએ છીએ. સુખ દુઃખની અંદર હર હંમેશ જે સમાજની પડખે આવીને ઉભો રહે ને એ જ સાચો સમાજનો સેવક. બાકી જ્યારે ચૂંટણી આવે, મત માગી અને જતા રહે ને એવાનું આપણે કામ નથી. જ્યારે સમાજને જરૂર પડે, જ્યારે સમાજના ગામના વ્યક્તિને જરૂર પડે અને એની પડખે આવીને ઉભો રહે ને એની જ આપણે ખરેખર જરૂર છે. અને એવા જ લોકોને આપણે આગળ કરવા પડશે. વધારે વાત કરતો નથી. વધારે કંઈ બોલાઈ ગયું હોય તો તમારો છોકરો છું સમજી અને માફ કરજો. જય માન દાતા, જય કોળી સમાજ. આપણે સાંભળ્યા હતા પિન્ટુ કોળી. તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે કસ્તુરબા હોસ્ટેલમાં પ્રકારે બનાવો બની રહ્યા છે તેને લઈને તેમણે વાત કરતા કહ્યું કે સરકાર દ્વારા 1500 કરોડ રૂપિયા કોળી સમાજને હોસ્ટેલ માટે ફાળવવામાં આવ્યા છે, દીકરીઓ અભ્યાસ કરી શકે. પણ જે દર એકાદ વર્ષમાં આ પ્રકારના ગંભીર બનાવો સામે આવી રહ્યા છે, દીકરીઓને જીવ ગુમાવવો પડી રહ્યો છે, તેના કારણે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે. સાથે જ હાલ વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે અને આ સત્ર દરમિયાન હવે પીડિતાના પરિવારજનો છે તે ધારાસભ્યોને પણ મળીને રજૂઆત કરવાના છે તેવી વાત સામે આવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.